સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટડાઈને બેઠેલા અનંત 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 અક્ષર મુક્તો એમની જ પાવન ઉપસ્થિતિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ભગવત પ્રસાદ સ્વામી તેમજ કથાબિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય તૃતીય પ્રકરણની અંદર 25 અધ્યાય સુધીની કથા સંપન્ન થઈ છે. ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ અન્નકૂટનો ભવ્ય ઉત્સવ એ ગઢપુરમાં કર્યો. મહારાજ બીજા જ દિવસે સંતો ભક્તો જે ગામડામાંથી આવ્યા છે બધાને સંતોને વિચરણ કરવા જવાની આજ્ઞા કરે, હરિભક્તોને ઘરે જવાની આજ્ઞા કરે. તે જીવુબાઈ દાદા ખાચરને મોકલ્યા કે મહારાજને પ્રાર્થના કર દાદા, મહારાજ પ્રબોધની એકાદશી સુધી રોકાય, પૂર્ણિમા સુધી રોકાય. એટલે દાદાએ મહારાજને પ્રાર્થના કરી. મહારાજ કે સારું. બધા સંતો ભક્તોને પણ રોક્યા છે. હવે દરરોજ પ્રતિદિન હવે જેટલો દરરોજ પ્રશ્નો ઉત્તર થાય સભાની અંદર, બીજ ત્રીજના દિવસે પણ રાત્રે સંધ્યા આરતી થયા પછી મહારાજ સભા જેવું આપણે આ ટાણું છે ને એવું જ ટાણું, કેવો ખપ, મહારાજને કેવું તાન છે, ભગવાનને તાન છે પોતાની મૂર્તિની ભેટ આપવાનું. રાત્રે સભા કરે. ચોથના દિવસે પણ રાત્રે સભા થઈ અને ચોથના દિવસે સભાની અંદર મહારાજે સ્પર્શનો વિવેક એની વાત વિસ્તારથી કરી. આપણા માટે સ્પર્શ કદાચ સમજણ ન પડે પણ એના પાછળના દરેક સ્પર્શની જુદી જુદી અસરો છે. જુદી જુદી અસરો અને એનો પુરાવો કે અડવાથી શું ફરક પડે, ગમે તે માણસને અડવાથી શું ફરક પડે, તો બહાર દેખી શકાય, વિજ્ઞાન જેને દેખી શકે એવી ફરક તો આપણે કોરોનામાં જોઈ. અડવાથી શું થાય, અડવાથી શું થાય. અને એ પણ જોયું કે આપણા પૂર્વજો આપણને લાગતા હતા જડ પણ હતા એટલા જ શાસ્ત્રીય. એનો પાયો ઊંડો હતો. કોઈ માણસ આવ્યો હોય જેના આહાર, જેનો વિચાર, જેનું કાર્ય એ આપણે જાણતા ન હોય એવી વ્યક્તિ કોઈ આપણા ઘરે આવી હોય ને તો એ જાય ત્યારે આપણે સફાઈ કરી નાખતા હતા. અને કોરોનામાં સફાઈ કરી નાખતા હતા, સેનેટાઈઝ કરતા હતા. આપણે પૃથ્વી ગંધ પકડી રાખે. તો સ્પર્શથી રોગ ટ્રાન્સફર થાય. વિજ્ઞાનને એ ખબર પડી કે સ્પર્શ કરવાથી રોગનું ટ્રાન્સફર થાય છે. પણ હજી એનાથી આગળનું ભગવાન સ્વામિનારાયણે આ ત્રીજા પ્રકરણના 25મા અધ્યાયની અંદર સ્પર્શથી વિચાર પણ ટ્રાન્સફર થાય. સ્પર્શ માત્રથી વિચારોનું પણ ટ્રાન્સફર, આદાન પ્રદાન થઈ જાય. એટલે કોને અડવું કોને ન અડવું એનો વિવેક અત્યંત જરૂરી છે. પેલા ક્યાંક આગળ પાછળ ગયા હોઈએ
બસમાં ક્યાંક ટ્રેનમાં જવાનું થયું, સવસ્ત્ર સ્નાન કરી લેતા ઘરે આવે ત્યારે. કેવળ રોગ નહીં, વિચારોનો પણ ટ્રાન્સફર થાય એક સ્પર્શ માત્રથી, અડવા માત્રથી. અને એનું તાદૃશ્ય કોઈ પ્રસંગો હોય તો ભાગવતનો 6ઠો સ્કંદ, અજામેલે કેવળ વેશ્યાના માથામાં મૂકેલો ગજરો એ પૃથ્વી પર પડ્યો અને એને સૂંઘ્યો, સ્પર્શ થયું, પરિવર્તન આવી ગયું વિચારોમાં. પરિવર્તન આવતા આવતા ક્યાં સુધી ગયું કે એના ધર્મથી પણ ચ્યુત થઈ ગયા, પતન થઈ ગયું. પણ મહારાજે એ અધ્યાયની અંદર એ સ્પર્શના વિવેકમાં ખાસ એક દ્રષ્ટિ સુધારવા માટે મહારાજે કીધું કે દુનિયામાં 2 પ્રકારના જીવ છે, 2 પ્રકારના માણસ. સ્ત્રીમાં 2 પ્રકાર છે, પુરુષમાં 2 પ્રકાર. સ્ત્રીમાં 2 પ્રકાર, એક કુલટાન નારી, બીજી પતિવ્રતા નારી. પુરુષોની અંદર પણ એક સજ્જન હોય અને બીજો હોય ભાંડ હોય, કે એનું મન પારકી સ્ત્રીમાં ભટકતું હોય, એને વિવેક ન હોય. અને એમાં પણ મહારાજે આ 2 ભેદ કયા પછી હવે જેના માટે આ દુનિયામાંથી જીવનના દિવસો વિતાવાના છે, એવો પતિ કદાચ દુનિયામાંથી વિદાય થાય તો એ બેનને લોકોની કુદ્રષ્ટિથી વધારે બચવું પડે. કારણ કે દુનિયા છે ને એ વિકાર દ્રષ્ટિથી જુએ છે. એટલે એનાથી બચવા માટે મહારાજે વિશેષ વાત કરી. એ બધી જ વાત ગઈકાલના કથા સત્રમાં આપણે સાંભળી. હવે કારતક સુદ પાંચમ એટલે લાભ પાંચમનો દિવસ. લાભ પાંચમના દિવસે મહારાજે બહુ લાભની વાત કરી છે. સુરત વાચ પ્રદોષ કાલે તચ પંચમી તિથૌ મહાસભાયામ ઉપવિષ્ટમીશમ મુનિઃ શુકાનંદ ઉદાર બુદ્ધિ પ્રપચ્છ હેતુમ નૃપ ધર્મ સિદ્ધે. કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમીનો દિવસ. સંધ્યા આરતી થઈ, નિત્ય નિયમ થયા અને મહારાજ ઊંચા સિંહાસન ઉપર બિરાજમાન છે. અને કલ્પના કરીએ, આગળ પણ આપણે સભામાં એકત્રિત થયા હતા ત્યારે પણ વાત કરી હતી, 426 તો મંડળધારી સંતો હતા. તો સાધુ કેટલા હશે, સભા કેવી હશે, અને પછી હરિભક્તો હજારો. અને એ રાત્રિનું ટાણું, લાભ પાંચમનો દિવસ, મસાલો બે બળતી હોય અને ઠેક ઠેકાણે દીવડાઓ, ફાનસ, અને દીવાના અંજવાડામાં રાત્રિની સભા, લાભ પાંચમનો દિવસ. અને ત્યારે સુકાનંદ સ્વામીએ મહારાજને હાથ જોડીને પૂછ્યું, મહારાજ, ધર્મની સિદ્ધિનું સાધન શું? ધર્મની સિદ્ધિનું સાધન શું? અને મહારાજ એનો ઉત્તર આપતા કહે છે, શ્રી નારાયણ મુનિર્વાચ ધર્મ સહાન્વયો બ્રહ્મન દેશાદૌ સતિ વર્તતે સિદ્ધયે તત સેવિનામ ધર્મ સ્યાદૈશ્વર્યમ સુખમ ચ તત. ભક્તો, એટલી મજાની વાત છે. આપણે ઘણી વખત 50 ઉંમર થાય ને એટલે પછી શું કે આખું બોડી ચેકઅપ કરાવી લે, સ્કેન કરી જાય, સીટી સ્કેન, MRI સ્કેનિંગ થઈ જાય, આખા બોડીમાં ક્યાંય રોગ નથી ને તપાસ કરે. પણ શાસ્ત્રનું એક સ્કેનર, અને એ અહીંયા કીધું મહારાજે, 8 રિપોર્ટ કાઢો એટલે માણસ આખો સ્કેન થઈ જાય. 8 રિપોર્ટ કાઢવાના. બ્લડ રિપોર્ટ લઈને, બ્લડમાં કેટલા ચિકનગુનિયા હોય, ડેન્ગ્યુ હોય, એમાં બધા અલગ અલગ રિપોર્ટ હોય. વળી પેશાબનો રિપોર્ટ લે, ઘણા બધા રિપોર્ટ કરે ને. એમ શાસ્ત્રોમાં સ્વામિનારાયણ ભગવાને ગરડા પ્રથમનો 77મું વચનામૃત અને 78મું વચનામૃત, એમાં આ વાત કરી છે
એની એ વાત અહીંયા છે. માણસને ઓળખવા માટે 8 રિપોર્ટ કાઢવાના. આ 8ના આધારે માણસના વિચારો, માણસની ક્રિયા, માણસના સ્વભાવ એ આ 8માંથી જેમ છે તેમ પકડાઈ જાય. એમાં પેલું દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, દીક્ષા, શાસ્ત્ર અને ધ્યાન. એમાં 4 છે ને એ બહાર, 4 અંદરના. આ 8 રિપોર્ટ લઈ લઈએ એટલે માણસ જેવો છે તેવો ઓળખાઈ જાય. તમને ખબર નહીં હોય પણ અમે સંતો ઘરે પધરામણી કરવા આવીએ ને એટલે ગ્રસ્તના ઘરનું સિંહાસન જોઈ, ઘરની સિચ્યુએશન જોઈને એટલે ખબર પડી જાય કે આ ઘરમાં કેમ હાલતું હશે. હા, ઘરનું સિંહાસન. કારણ કે ઘરનું સિંહાસન એ ઉપાસના સૂચવે છે, ધ્યાન સૂચવે. શું સૂચવે? ધ્યાન સૂચવે. જેનામાં મન લાગતું હોય ને, હવે ઘણા ઘરમાં ગયા હોય ને તો ફિલ્મના હિરોઈનના, હીરોના ફોટા હોય, ક્રિકેટરોના ફોટા હોય, એટલે એ ઘરની દિશાઓ જોયાથી એને કોનો સંગ છે, કોનું ધ્યાન છે, વિષયનું કે ભગવાનનું. તો એ 8 જેવા હોય એવી માણસની મતિ થાય. આઠ જેવા હોય: અશુભ દેશ, અશુભ કાળ, અશુભ ક્રિયા, અશુભ સંગ, અશુભ મંત્ર, અશુભ દીક્ષા, અશુભ શાસ્ત્ર ને અશુભ ધ્યાન. તો માણસના વિચારો એવા હોય, એની ક્રિયા એવી હોય, અને જો એ શુભ હોય પણ એ ઓળખવું કેમ શુભ અને અશુભ, એની ભક્તો મારા તમારા હૃદયને હલાવી નાખે એવી વાત આ અધ્યાયમાં સ્વામિનારાયણ ભગવાન કીધી છે. 8 અંગે જોવાનું. આમ તો જનરલી એવું છે કે કોઈ માણસ આવે ને એને તમે આ 8ના સંદર્ભમાં પ્રશ્ન પૂછીને પછી એની સાથે વાત કરો ને તો તમને મૂંઝવણ ન થાય. આ 8 છે ને માણસનું ઓળખપત્ર છે. આ 8 બાબતને તમે જાણો એટલે માણસ આમ તો થોડો ઘણો પૂર્વજન્મનો અંદાજ આવી જાય અને આગળની ગતિ કેવી હશે એનો અંદાજ આવી જાય. હમણાં તો એના ઘરમાં કેવા સંબંધ હશે, કેવું હશે, ડામાડોળ હશે, ડખો હશે, કેવું હશે. તો એની અંદર શુભ દેશ. તો શુભ દેશ, પેલા તો દેશ એટલે શું? ચતુર્વર્ણાશ્રમવતામ ધર્મો યત્ર વિભાગશઃ યત્રે કાંતિક ભક્તાઃ સ્યુર હરેર દેશ સશોભનઃ. જ્યાં બ્રાહ્મણાદિક 4 વર્ણના મનુષ્યો, બ્રહ્મચર્યાદિક 4 આશ્રમના મનુષ્યો સદાચારનું પાલન કરતા હોય એવી જે જગ્યા, એવો જે પ્રદેશ છે એ દેશ. હવે દેશ એક તો લોકોના આધારે ઓળખ થઈ, એટલે કે બ્રાહ્મણાદિક બધા પોતપોતાના ધર્મમાં રહ્યા હોય એવો પ્રદેશ છે, એવી જે ભૂમિ છે, એવો જે એરિયા, સોસાયટી કે ગામ કે શહેર, જિલ્લો, તાલુકો જે કહો તે, એ દેશ. પછી એની અંદર પણ કેટલાક વળી એ જગ્યાની અંદર પણ ખાસ અલગથી, તો કે જે જગ્યાએ ભગવાનના મંદિરો હોય, તો જે જગ્યાએ એવા પવિત્ર બ્રાહ્મણોનું નિવાસ સ્થાન હોય તો એને પણ શુભ દેશ કહેવાય. પછી કેટલાક સ્થાનો શુભ દેશ માટે તો કીધું ગંગા આદિક જે નદીઓ વહેતી હોય, પછી પુષ્કર જેવા તીર્થો હોય, કે જે જગ્યાએ સાધુ પુરુષો રહેતા હોય તો એને શુભ દેશ કહેવાય. શુભ દેશ.
કુરુક્ષેત્ર, ગયાજી, પ્રયાગરાજ, પુલાશ્રમ, નૈમિષારણ્ય, આ બધા તીર્થ સ્થાનો છે એ શુભ દેશ. શુભ દેશની અંદર પણ શુભ દેશ એટલે શું? દેશાનામ ઉત્તમો દેશ સત્પાત્રમ યત્ર લભ્યતે. અહીંયા ભક્તો તો રહ્યા છે, પણ એની અંદર પણ કોઈ એવો ભક્ત મળી જાય, જેમ કે આપણે હરિદ્વાર ગયા હોઈએ ને, હરિદ્વાર દર્શન માટે ગયા હોય ને, ત્યાં કોઈ એવા સાધુનો ભેટો થઈ જાય, એટલે હરિદ્વાર યદ્યપી શુભ દેશ તો છે જ, પણ એનામાંય વળી સાધુનો, એટલે શુભ દેશમાંય શુભ દેશ. અને એટલા માટે કીધું કે આ શુભ દેશનું સેવન કરવું, એનું કારણ એ છે ભક્તો ભૂમિના ગુણ હોય. શું હોય? ભૂમિના ગુણ હોય. એ ભૂમિની અંદર રહેનારા લોકો કેવા છે એના આધારે ભૂમિમાં ગુણ હોય. અને ઘણી વખત કેતા હોય હરિભક્તો, હવે ગંગામાં જ નાવું છે ને, ગંગામાં જ નાવું છે, એ જ ગંગા છે. બદ્રીનારાયણમાં નાવું યદ્યપી છે તો ગંગા જ, અને એ જ ગંગા એ પછી કાશીમાં આવતી હોય તો સ્થાનના યોગ્ય કરીને ફળમાં ભેદ પડી જાય. સ્થાનના યોગ્ય કરી ફળમાં ભેદ થઈ જાય. હરિદ્વારમાં જ આપણે સ્નાન કરતા હોઈએ છે તો ગંગા જ, પણ ખાસ હરકી પોળી જે સ્થાન છે એ સ્થાનમાં નાવું અને અન્ય જગ્યાએ નાવું, એ બેમાં ફરક પાછો. છે તો ગંગા જ. તો દેશ યમુનાજી એના એ છે, પણ એ દિલ્હીમાં યમુનામાં નાહીએ અને વૃંદાવનમાં યમુનામાં નાહીએ, બેમાં જમીન આસમાનનો ફરક. કદાચ એ જ યમુનાનો પાણીનો પ્રવાહ આવતો હોય, પણ ભૂમિના યોગ્ય કરીને એના ગુણ બદલાય. કારણ કે ભૂમિ છે ને ભક્તો, ભૂમિ અત્યારનો પેલો પોલીસનો કૂતરો હોય ને, હા, માણા બેવે ને એટલે પૃથ્વી ગંધ પકડી રાખે, અને ગંધને પારખીને પાછળ પાછળ જાય, શોધે ને ચોરને. પણ એ તો કેટલા, તો કે 72 કલાક એવું કંઈક સમય છે, એટલા કલાકની અંદર થાય તો ઠીક છે, નહીતર પછી ગંધ પારખી શકે નહીં. પણ પૃથ્વી છે ને એ સત્પુરુષોનું ઓજસ સાચવી રાખે છે. સત્પુરુષોનું ઓજસ સાચવી રાખે. અને ઓજસ કેવું સાચવી રાખે કે ભક્તો આપણે એના એ જઈએ અને માળા કરવા બેસીએ તો માળામાં મન ન લાગે, પણ એ જ જગ્યાએ આપણે પુલાશ્રમ ગયા હોઈએ અને ત્યાં થોડી વાર બેસીને તો અમસ્તા જ મન શાંત થઈ જાય. એ દેશનું કારણ છે. શેનું કારણ છે? દેશનું કારણ છે. ભરતજીએ પુલાશ્રમ જ શું કામ પસંદ કર્યું? બીજું કોઈ પણ જંગલમાં તપ કરવા જઈ શકતા હતા, પુલાશ્રમને જ શા માટે એને તપ માટે પસંદ કર્યું? તો જે જગ્યાએ જગતમાંથી મન પાછું વળવામાં બહુ મહેનત ન કરવી પડે, એ ત્યાંની ભૂમિના સત્પુરુષોના ઓજસનો સહારો મળી જાય, ભગવાનના સામર્થ્યનો સહારો મળી જાય. એટલે રૂડો દેશ. એટલા માટે એવું કીધું, ઘરમાં માળા કરીએ અને મંદિરમાં માળા કરીને બેમાં ફરક. ઘરમાં એ દૈવી સામર્થ્ય પ્રાપ્ત થવાનો સંયોગ પ્રમાણમાં ઓછો છે, અને એ મંદિરમાં જાજો છે. બેમાં આટલો ફરક પડી જાય. એટલા માટે એ શુભ દેશ, અને શુભ દેશમાં રહી અને ભજન કર્યું હોય, સત્સંગ કર્યો હોય તો અનંત ગણો ફળીભૂત થાય. હવે અશુભ દેશ કોને કહેવો?
અશુભ દેશ કોને કેવો? તો એ કને કીધું અસદ દેશાનતો વચમી હાતવ્યાન ધર્મ બુદ્ધિભિ અંગ વંગ કલિગંગ મલેચ્છ દેશાશ્ચ કીકટાહા. અશુભ દેશ એમાં અંગ દેશ, વંગ દેશ, કલિંગ, સિંધ, કીટક. મહારાજે ખગોળ ભૂગોળના વચનામૃતની અંદર 12.5 દેશ આર્ય કીધા, 13 દેશ અનાર્ય કીધા. અને આ જે દેશ છે અશુભ દેશ છે, એ અશુભ દેશમાં એનું લક્ષણ શું? તો અશુભ દેશનું લક્ષણ તો કે એક તો ભૂમિ અસંસ્કૃત હોય, એટલે કે મહાપુરુષોના ચરણથી એ પાવન થયેલી નથી, એટલે ભૂમિમાં ઓજસ નથી. ભૂમિમાં ઓજસ નથી. બીજું તો કે આપણી ભૂમિ એવી ખારી નથી, પણ ખારી પ્રદેશ હોય ને, ઉપજાઉ જમીન ન હોય, એને પણ અશુભ સ્થળ કીધું. પછી જ્યાં પાણી પીવાથી પેટના રોગો ઉદ્ભવતા હોય, જ્યાંનું જળ તમને રોગકારક હોય, એ અશુભ દેશનું ચિહ્ન છે. પછી તો કે જે દેશની અંદર, જે સ્થાનની અંદર ધર્મ ન હોય, ધર્મ ન હોય એટલે વ્યભિચાર, પાપાચાર હોય, રાજા મંત્રીઓ એ ન્યાય વ્યવસ્થા પણ ન હોય, તો આવો મદ્ય અને માંસનું જે જગ્યાએ ભક્ષણ થતું હોય, એ જગ્યાએ આપણે જઈને ધ્યાન કરવા બેસીએ ને ભક્તો, બીજું અખતરું તો શું, કદાચ કોઈ મકાન હોય કે કોઈ ઘર હોય કે એ જગ્યાએ પૂર્વમાં કોઈ એવો માણસ રહેતો હોય કે એ માંસાહાર કે દારૂનું પાન કરનારો હોય, અને પછી એને ઘર વેચી નાખ્યો, આપણે લીધું ને એ ઘરમાં રહીએ ને બેચેની થાય. એટલા માટે આપણે ઘરનું વાસ્તુ પૂજન આદિ કરીએ છીએ ને, આ તો ભલે આપણી જ જગ્યા છે અને આપણે પોતે જ બાંધકામ કર્યું છે એટલું સારું છે, પણ તૈયાર લીધેલું જગ્યા હોય, કોઈ એમાં પેલા રહેતું હોય ને એવું કોઈ સ્થાન લીધું હોય, એ રહેનારો કેવો માણસ હોય એ આપણને ખબર ન હોય, તો એ દેશ. બીજું, જે જગ્યાએ 6-7 પ્રકારની ઈતિઓનો વારંવાર ઉપદ્રવ થતો હોય, એટલે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જીવજંતુમાં તીડ, ઉંદર, પોપટો, એનો ઉપદ્રવ હોય. હવે તે ઓછું થઈ ગયું, કેમિકલ ને દવાઓ વધી ગઈ, એટલે નહીતર પેલા ખબર ઘઉં વાવ્યા હોય ને એ આવી જાય અને એક રાતમાં તો આખું ખેતર સફાઈ કરી નાખે. સવારે જાગીએ તો જાણે કે રાતે તમે થ્રેસર મશીન ચલાવ્યું અને સફાઈ કર્યું ને એવું સાફ કરી નાખે ખેતર, અને લાઈનમાં જ આમ હોર લઈને હાલે. તો એ ઉપદ્રવ જ્યાં હોય એ દેશને અશુભ દેશ. જ્યાં અન્ન વસ્ત્રના દુઃખથી પીડાતા પુરુષો એ પોતાની પત્નીને વેચી મારતા હોય, દીકરી દીકરાને વેચી મારતા હોય, એવું સ્થાન હોય તો એને પણ અશુભ દેશ કહેવાય. તો આવા જે અશુભ દેશ, એનામાં માણસ રહે તો એની બુદ્ધિ એવા પ્રકારની થઈ જાય, અશુભ દેશના યોગે કરીને. બહુ મોટી અશુભ દેશની અસર હોય છે. કઈ જગ્યાએ સંપ્રદાયનો ઇતિહાસ છે ભક્તો, કે જે જગ્યાએ એવી ક્રિયાઓ થતી હોય અને એવું સ્થાન હોય ને, એની અસર જોવા મળે. જાજુ તો નહીં કહીએ, પણ ઉત્સવમાં મહાપૂજાની સેવામાં હતા એને ખ્યાલ હશે
અશુભ સ્થાન કેવું હોય એને ખ્યાલ હશે. પણ ભક્તો બીજો પ્રસંગ કહીએ તો સુરતની અંદર ભૂતિયા મકાન હતા. ભૂતિયા મકાન, એ મકાન એવું કહેલું કે આ મકાનમાંથી ભૂતને બગાડીને મફતના ભાવમાં મકાન આપી દેવા. આજુબાજુમાં કોઈ રહી ન શકતો અને એના કારણે ધીમે 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 બધા મકાન ખાલી, એમ જાણે કે ભૂત સોસાયટી હોય એમ, કોઈ રહી ન શકે ત્યાં. અને એ મકાન લેવાની લાલચમાં ઘણા બધા તો ગયા હોય અને ત્યાં પાઠ કરશું ને આ પાઠ કરશું ને આ પાઠ કરશું ને પછી મકાન આટલા બધા મળી જાય તો કામ થઈ જાય ને. એ મકાનની લાલચમાં ઘણા બધા ગયેલા અને ઘણા બધા મકાન લેવા ગયા હોય અને ત્યાંથી કોઈ દી પાછા જ ન ફર્યા હોય. એ ભૂતના ટોળામાં ભળી જવું પડ્યું હોય, કમોતે મરાઈ ચૂક્યા હોય, રાતના ભૂતનો શિકાર બની ગયા હોય. અને આ સમાચાર ભાલચંદ્ર શેઠ લઈને આવ્યા ગઢપુર અને મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમે જાઓ અને ભૂતિયા મકાનમાંથી ભૂતને ભગાડો. યદ્યપિ એ ભૂમિ અશુભ છે પ્રેતાદિકના યોગે કરીને, પણ ભક્તો સત્પુરુષો એને કન્વર્ટ કરી શકે. સત્પુરુષ એક એવું છે કે એ અશુભને શુભમાં પરિણામી નાખે. મુક્તાનંદ સ્વામી એ આવ્યા અને એ ભૂતિયા મકાનમાં સ્વામીએ ઉતારો જ ત્યાં કર્યો અને સાંજનું ટાણું થયું ને એ ભૂતાવળો દેખાય ચારે બાજુ. અચાનક જાણે કે આગના ભડકા થતા હોય, ચીસો પાડે, કારમી ચીસો સંભળાય. પણ નાના સંતો સાથે હતા એને ડર લાગે, પણ સ્વામીએ તો પોતાના હાથમાં જળ લઈ તુંબડામાંથી સ્વામિનારાયણ 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 બોલતા જળ છાટ્યું, એનો ઉદ્ધાર કરી નાખ્યો. એટલે ભક્તો શુભ દેશ કોને કેવો, અશુભ દેશ કોને કેવો એની વાત. હવે આગળ શુભ કાળ કોને કહેવાય, અશુભ કાળ કોને કહેવાય. કાળ એટલે સમય, કાળ એટલે સમય. શુભો બ્રાહ્મ મુહૂર્તાદિ પૂર્વો દેવ કર્મણિ કાલો પરાપેત્રે ચ કર્મણિ પ્રોચ્યતે શુભઃ. બ્રહ્મ મુહૂર્ત, બ્રહ્મ મુહૂર્ત છે એ 24 કલાકનો સૌથી શ્રેષ્ઠ સમય છે બ્રહ્મ મુહૂર્ત. હા, દિવસના ભજન કરીએ અને સવારના બ્રહ્મ મુહૂર્તમાં ભજન થાય, એ બેમાં ફરક. શુભ કાળ. પછી દેવકર્મ એટલે નારાયણની આરાધના કરવી હોય તો બ્રહ્મ મુહૂર્ત એ શુભ કર્મ છે, અને પિતૃનું પૂજન કરવું હોય તો બપોર પછીનો સમય. તો બીજા શુભ સમય કયા કયા છે આ દુનિયામાં, તો કીધું દક્ષિણાયન, ઉત્તરાયણ, કર્ક સંક્રાંતિ, મકર સંક્રાંતિ, મેષ સંક્રાંતિ. આ બધી દક્ષિણાયન ને ઉત્તરાયણ છે ને, આપણે તો ખાલી એક ઉત્તરાયણ ખબર પડે છે, આ બધા આવે છે. હા, સૂર્ય દક્ષિણમાં નમવાની શરૂઆત થાય ને દક્ષિણાયન કહેવાય. દક્ષિણાયન, ઉત્તરાયણ, કર્ક સંક્રાંતિ, મકર સંક્રાંતિ, મેષ સંક્રાંતિ, અને લગભગ આજે કેટલી 23 તારીખ છે, આજે જ કદાચ ઉત્તરાયણ હશે. આજથી જ સૂરજ હવે ઉત્તર તરફ ગતિ કરતા શરૂ થશે. આપણે બોલીએ છીએ ઉત્તરાયણ સંક્રાંતિના દિવસે, પણ ઉત્તર તરફ ગતિ આજથી શરૂ થતી હોય. પણ તેથી ઉત્તરે ખરું અને સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય, બેવડો સંયોગ છે, એટલે એને મકર સંક્રાંતિ કહે છે. ઉત્તરાયણના કાળ યોગની અંદર મકર સંક્રાંતિ.
ઉત્તરાયણ, દક્ષિણાયન, મકર સંક્રાંતિ, મેષ સંક્રાંતિ, વ્યતિપાતનો દિવસ, દિવસનો ક્ષય, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, આ બધા શુભ સમય છે. પછી બારસની તિથિને શુભ કીધી. પછી શ્રવણ નક્ષત્ર, અક્ષય તૃતીયા, કારતક સુદ નવમીની તિથિ, માગશર મહિનો, પોષ મહિનો, મહા મહિનો, ફાગણ મહિનો, આ 4 મહિનાની વદ પક્ષની આઠમ એ સમય શ્રેષ્ઠ છે. પછી મહા મહિનાની સુદ પક્ષની સાતમ, પછી દરેક પૂનમ, દરેક એકાદશી, અને પોતાના ગ્રસ્ત હો તમે તો જે દિવસે પુંસવન સંસ્કાર થયો હોય, એટલે કે તમને ખ્યાલ આવે કે આજે બાળકનું સ્થાપન માના કુખમાં થયું, તો એ દિવસને પણ શુભ કીધું, કારણ કે એ દિવસથી તમારા ભાગ્યમાં એક નવા જ જીવનો ઉમેરો થવાનો છે. તો પુંસવનના જે સંસ્કારનો સમય છે, તો એ સમય પછી પોતાના પુત્રના જાત કર્મ આદિક સંસ્કાર એટલે જન્મ દિવસ એ શ્રેષ્ઠ છે. પોતાનો જન્મ દિવસ છે એ શ્રેષ્ઠ છે. જન્મ સમય, જન્મ દિવસની અંદર પણ જે સમયે જન્મ થયો હોય એ સમય પણ ઉત્તમ કહેવાય શ્રેષ્ઠ કાર્ય કરવા માટે. પછી કોઈ દીક્ષા પામ્યા હોઈએ, હા, દીક્ષાનો દિવસ પણ શ્રેષ્ઠ દિવસ છે. યજ્ઞ દીક્ષા એનો સમય પણ શ્રેષ્ઠ છે. રવિવારે સાતમ આવતી હોય તો એ શ્રેષ્ઠ છે. સોમવારે સોમવતી અમાસ જેને કહીએ, સોમવારે અમાસ આવે તો એ શ્રેષ્ઠ કાળ છે. બુધવારે આઠમ આવે તો એ શ્રેષ્ઠ છે. મંગળવારે ચોથ આવે તો એ શ્રેષ્ઠ છે. અને વૈશાખ વદ ચોથ અને ભાદરવા વદ છઠ એટલે કે કપિલા છઠ કહેવાય જેને, એ અને ભાદરવા વદ છઠની અંદર પણ જો હસ્ત નક્ષત્ર અને વ્યતિપાતનો યોગ હોય અને એમાંય મંગળવાર હોય તો વાત કંઈક જુદી જ હોય. તો આ બધા જે સમય છે 12 મહિનાની અંદર એ શુભ કાળ કહેવાય. અને એની અંદર પણ રાત્રિનો છેલ્લો પ્રહર એટલે કે સવારનું જેને બ્રહ્મ મુહૂર્ત કહીએ, અને એ બ્રહ્મ મુહૂર્તની અંદર ભક્તો આપણને સ્વપ્ન આવે ને, સ્વપ્ન, હા, સ્વપ્ન છે ને એ 3 પ્રકારના હોય. એક ભૂતકાળ સૂચવે, એક ભવિષ્ય સૂચવે અને એક વર્તમાન સૂચવે. તમને એમ થાય કે વિચિત્ર વિચિત્ર આવ્યો, હા, કેટલાક જોયા ન હોય ને એવા ને એવા આવે. એમ અહીં કને કીધું રાત્રિના છેલ્લા પ્રહરમાં એટલે 3 વાગ્યા પછીના સમયમાં જે સ્વપ્ન આવ્યું હોય ને, એ સ્વપ્નની અંદર પણ બ્રાહ્મણ, ભગવાનના ભગત, સાધુ કે ભગવાનનું દર્શન થાય સ્વપ્નની અંદર તો એ શુભ સંકેત છે, શુભ કાળ છે. અને એ સમયે મંગલ ધ્વનિ નાદ સંભળાય તો એ શ્રેષ્ઠ છે. પછી પ્રેતનો અર્ધોદેહી ક્રિયા કરવાનો સમય એ પણ શુભ સમય છે. પોતાના માતા પિતાની તિથિ આવતી હોય, જે દિવસે માતા પિતા આ દુનિયા છોડી ભગવાનના ધામમાં ગયા હોય એ દિવસ પણ શુભ કહેવાય. પછી વ્રત કર્યું હોય ચાંદ્રાણાદિક વ્રત તો એ બધા દિવસ શ્રેષ્ઠ છે, શુભ છે. જન્માષ્ટમી, રામનવમી, ભગવાનના જન્મની જે તિથિઓ છે એ બધા દિવસોને શુભ કીધા છે. હવે જેમ આગળ કીધું સ્વપ્નની વાત જ અશુભ કાળમાં પણ એનો ઉલ્લેખ આવશે. ભક્તો આ શુભ કાળમાં કયું કામ કરવાથી લાભ થાય? તો કીધું કે સ્નાન એટલે કે પવિત્ર તીર્થોમાં સ્નાન કરી જપ, હોમ, વ્રત, દેવ પૂજા, બ્રાહ્મણ પૂજા, પિતૃ શ્રાદ્ધ, દેવ યજ્ઞ, અતિથિ પૂજા, કીડિયારું પૂરવું, ગાયને નિરણ આપવું, કૂતરાને રોટલો નાખવો, એ બધું જે છે એ શુભ કર્મ કીધું છે શાસ્ત્રોની અંદર. ભગવદ આરાધના કે સત્કર્મ. તો આ કર્મ, શુભ કર્મ એ જો શુભ કાળમાં કરવામાં આવે તો એ અનંત ઘણું ફળ આપનારું છે. હવે અશુભ કાળ કોને કહેવાય? તો કે સાંજનો સંધ્યાનો સમય.
આગળ કથા આવી ગઈ. સાંજનો સંધ્યાનો સમય છે ને, ત્યારે એનું કારણ એ છે કે જ્યારે આ અધર્મ સર્ગની ઉત્પત્તિ થઈ ને, એમાં જેમ ધર્મ સર્ગની ઉત્પત્તિ થઈ, અધર્મ સર્ગની ઉત્પત્તિ થઈ, જેમ દીકરો હોય ને તો એ બાપ પાસે માગી મારો ભાગ લાવો. ઘણા લોટકા દીકરા હોય, સમજ્યા ને? હા, થોડાક સ્વભાવના વિચિત્ર હોય ને તો બળજબરીથી માગે. એમ બ્રહ્માજીના પુષ્ટ ભાગમાંથી એ અધર્મ સર્ગની ઉત્પત્તિ થઈ, એટલે એને હક માગ્યો કે મારો હક ક્યાં, અમને રહેવું ક્યાં? અને એટલી દાદાગીરી કરીને, અને સમય સંધ્યાનો હતો ને બ્રહ્માજીનો દેહ પડી ગયો. હા, અને પછી હા જો આ ટાણું આપણા માટે બરાબર છે. એટલે સંધ્યાના રાજા, સંધ્યામાં જોર હોય અસુરોનું. એટલા માટે મહારાજે કીધું કે નિત્ય સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું, કારણ કે સમયમાંથી આપણે પોતાની જાતને સુરક્ષિત રાખવાની છે. સંધ્યાના સમયમાં પોતાની જાતને સુરક્ષિત રાખવાની છે. અને ઇતિહાસમાં દ્રષ્ટિ કરીએ તો ભક્તો સંધ્યાના સમયે કરેલી એક નાની ભૂલ પણ મોટા દંડનું પાત્ર બની જાય. ક્યારેક વિચાર આવે, આપણે પ્રસંગ કોડાઈમાં જ વાસ્તા પ્રસંગમાં યાદ કરાવેલો, વિચાર આવે ઉગ્રસેન તો બહુ ધર્મિષ્ઠ હતા, પણ એને ત્યાં કંસ જેવો કપાતર દીકરો ક્યાંથી આવ્યો? ધર્મિષ્ઠ હોવા છતાં કપાત્ર આવો? પણ હકીકત એવી હતી કે એ ઉગ્રસેનના પત્ની પિયરે ગયેલા અને ત્યાં કને સહેલીઓની સાથે સંધ્યાના સમય બગીચામાં વિહાર કરી રહ્યા હતા, અને ત્યાં એક એવી નાનકડી ભૂલ થઈ અને તરત જ દ્રુમિલ નામનો એ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અસુર, અને એને તરત જ એક ભૂલ થાય ને એટલે એને પ્રવેશ કરવાનો મોકો મળી ગયો. અને દ્રુમિલે એ ઉગ્રસેનના પત્નીમાં મોહિત થયો, અને એ જ સમયે એને કંસનું રૂપ ધારણ કરી દ્રુમિલે. પણ સમય એવો હોય ને, માણસ વિચારી ન શકે કે આવવાના નતા, કઈ સમાચાર નથી, તો અચાનક અહીંયા ક્યાંથી આવી ગયા મારા પતિ? પણ એ સમયે એવું કઈ વિચારી જ ન શકે. અને કંસના વેશમાં દ્રુમિલે એ ઉગ્રસેનના પત્નીની સાથે યોગ સાધ્યો, સહયોગ થયો. અને પછી જ્યારે પત્નીને ખબર પડી અને દ્રુમિલ મૂળ રૂપમાં આવ્યો અને કીધું કે તારી કુખ થકી મારો પુત્ર જન્મશે, એની બળવાન હશે. અને ત્યારે ઉગ્રસેનના પત્નીએ કીધું કે એ મારનારો પણ આ જ કુળમાં જન્મશે, તારો પુત્ર મને ન ખપે. તો એક નાની ભૂલ સંધ્યા સમયે સાવધાની રાખવા જેવી વાત છે. તો અહીં કને સંધ્યાનો સમય હોય, મધ્યરાત્રિનો સમય હોય કે જન્મ મરણના સૂતકના દિવસો ચાલતા હોય, આને અશુભ કાળ કીધા છે. પછી ઋતુ વિના પણ આકાશ વાદળથી ઘેરાયેલું જોવા મળે, તો એ પણ સમય સારો નથી. પછી આકાશમાંથી વીજ પ્રાપ્ત થાય, ભૂકંપ કે પછી દુષ્કાળ પડવો, લૂંટારાઓની ધાડ પડવી, આ બધા સમયને અશુભ કાળ કીધા છે. અને રાત્રિના છેલ્લા પ્રહરની અંદર આગળ કીધું ને સારું સ્વપ્ન, બ્રહ્મ મુહૂર્તમાં 3 વાગ્યા પછીના સમયની અંદર બ્રહ્મ મુહૂર્તમાં જો સારું સ્વપ્ન આવે તો શુભનો સંકેત છે. અને અહીં કને કીધું કે છેલ્લા પ્રહરમાં કાળા સર્પનું સ્વપ્ન આવું, સ્વપ્નમાં એ દેખાય, ભૂત પ્રેતાદિક દેખાય, કોઈ વિચિત્ર દેખાય, વિચિત્ર પ્રાણી દેખાય, તો એ અશુભનો સંકેત છે. ડરવાનું નહીં, ડરાવવા માટે નથી, પણ કેટલીક વસ્તુ કેવી હોય કે અકસ્માત થવાનું હોય ને એના પહેલા આપણને હિંટ મળે. ઈશ્વરની દુનિયામાં ક્યાંય ડાયરેક્ટ નથી થતું, એક એકમ અચાનક નથી થતું. માણસ મરે ને અકસ્માતમાં ગાડી ભટકાઈને મૃત્યુ પામે ને, આપણે અચાનક જતા રહ્યા બાપા, અચાનક નથી ગયા. ઠાકોરજી ઈશ્વરના દરબારની અંદર અચાનક કોઈ જતો જ નથી, બધાને આગોતરી વોર્નિંગ મળે છે.
પણ આપણે એને ઓળખી શકતા નથી. પ્રકૃતિ સાથેનો આપણો તાલમેલ તૂટી ગયો. આ જૂના વડીલો બેઠા છે, હા, એ જુએ આકાશમાં આ વર્ષે બૂઢ થશે, બૂઢ એટલે આમ અતિવૃષ્ટિ કેવો, વાદળાઓને જોઈ અને એ પ્રકૃતિ પણ આગોતરા સંકેત આપે. ઘરે ઘરે અંબાલાલ હતા, ખાલી કઈ એક અંબાલાલ છે એમ નહીં. આપણા વડીલો એ કારણ કે એ નક્ષત્રના આધારે જુએ અને એને ખબર પડી જાય, ઘરે ઘરે એને ખબર પડતી. પણ એ બધી પ્રકૃતિ સાથેનો આપણો જે તાલમેલ હતો ને એ ચૂકાઈ ગયો. એટલે જો એને સંકેત મળે ને સાવધાન થાય તો એની અસરમાંથી બચી શકાય. શું થઈ શકાય? એની આડ અસરમાંથી બચી શકાય. એટલા માટે સંકેત મળે, કદાચ આવું ભૂત પ્રેત દેખાય, કાળા સર્પ દેખાય, અશુભ કાળ સૂચવે છે ને એવું હોય ને તોય કંઈક એવું થાય એના પહેલાથી ભજનનું વોલ્યુમ વધારી દેવાનું. શું કરવાનું? ભજનનું વોલ્યુમ વધારી દેવાનું. હા, તો એનો સૂચક છે. પછી શુભ ક્રિયા ને અશુભ ક્રિયા કોને કહેવાય? તો શુભ ક્રિયા એટલે ભગવાનની નવધા શ્રવણ કીર્તન આદિ નવધા ભક્તિ કરવી, અહિંસામાં યજ્ઞો, દાન, વ્રત, તપ, નિયમ, યમ, ધર્મનું પાલન, સાધુ સેવા, બ્રાહ્મણોનું પૂજન, તીર્થયાત્રા કરવી, આ બધા શુભ કર્મ છે. અશુભ કર્મ તો એ હિંસા કરવી, ખોટું બોલવું, મદ્ય માંસનું ભક્ષણ કરવું, ચોરી કરવી, દંભ કપટ કરવું અને આપણા ધર્મથી પોતાના આશ્રમથી ભ્રષ્ટ થાય એવું આચરણ, જુગાર, પછી પરસ્ત્રીનો સંગ, પરસ્ત્રી સાથેની ખેલકૂદ અને એવા નઠારા માણસો સાથે બેસીને હાસ્ય વિનોદ કરવો કે સાધુનું અપમાન કરવું, આ બધી જ ક્રિયાઓ અશુભ ક્રિયા છે. ભક્તો, માણસની પ્રકૃતિ પારખવાનું એક બીજું માધ્યમ. આ બધાના ઉપરથી માણસ ક્રિયા કેવી છે? હા, થવાનું હોય તે થાય છે તેવી બુદ્ધિ થાય, સહાય પણ તેવી મળે તેવો પણ વ્યવસાય. ભાઈબંધાઈ ક્યારે જામે? તો કે વિચારમાં હળતું મળતું ને ત્યારે જામે, કે એના સિવાય જામે? વિચારમાં ક્યાંક મેળ ખાતો તો જામે ને. એમ આ આઠ છે ને ક્રિયા. હવે જેની ક્રિયા હિંસાની હોય ને એટલે એનો સ્વભાવ તમોગુણી થયો. શું થયો? તમોગુણી થયો. એની ક્રિયા ઉપરથી માણસ ઓળખાય, સ્કેન થાય આખો, કેવા કર્મમાં એને રુચિ છે, તો એને એ વ્યક્તિ કેવા ગુણ પ્રધાન છે ઓળખાઈ જાય. એના કાર્યના આધારે ઓળખાઈ જાય. એ કઈ જગ્યાએ રહે છે, કેવા સંજોગોમાં. હવે 12 વાગે ઉઠતો હોય તો એ અશુભ કાળ છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠનારો છે એ શુભ કાળ છે. કયા સમયમાં એ શું કામ કરે છે, કયા સમયે કામ કરે છે, શું કામ કરે છે, એના ઉપરથી પણ માણસની ઓળખ થાય. શુભ ધ્યાન અને અશુભ ધ્યાન. ભગવાન નારાયણ કે એના સ્વરૂપો જે છે, અવતાર સ્વરૂપો, એનું જે ધ્યાન છે એ શુભ ધ્યાન છે. શાંત મૂર્તે ભગવતો વાસુદેવસ્ય સત્પતે નારાયણસ્ય શ્રી ભર્તુર ધ્યાનમ તત્ સદુચ્યતે. ભગવાન નારાયણનું ધ્યાન છે એ શુભ ધ્યાન છે. કે ભગવાનના યોગમાં આવેલા એ આસન, સ્થાન, આભૂષણ, જેમ આપણે યાત્રા કરવા જઈએ ને તો સંભાળીઓ. હા, ઘણા બધા ભક્તો અદ્ભુત યાત્રા કરવા ગયા હોય ને તો એક એક આખા યાત્રાના રૂટમાં જે રીતે ક્રમમાં ફર્યા હોય ને એવી રીતે ઘણા બધા વડીલો અમે જોયા એવા કે અહીંયાથી ચાલુ કર્યું. દાખલા તરીકે આપણે ગુજરાતની 6 ધામની યાત્રા કરી, અહીંયાથી અમદાવાદ ગયા તો અમદાવાદમાં એક દંડવત કરે, નરનારાયણ ભગવાન મધ્ય ખંડમાં છે, એક બાજુ રાધા કૃષ્ણ ભગવાન છે, એક બાજુ ધર્મ ભક્તિ હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન છે. તો આમ એક એક ખંડને સંભાળતા જાય. પછી બાજુમાં રંગમોલ, પછી ઘનશ્યામ મહારાજ છે. તો આમ એક એક
તીર્થને સંભાળતા જાય. પછી ત્યાંથી અમે ગયા જેતલપુર. જેતલપુરમાં રેવતી બળદેવજીના દર્શન કર્યા. એમ ફરી ત્યાંથી આગળ ગયા, દબાણ ગયા. દબાણની અંદર લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કર્યા. ત્યાંથી વડતાલ ગયા. તો એક એક સ્થાન એ સમયે ભગવાનના આભૂષણો, અલંકારો, ભગવાનના એ બધું જ ચિંતન કરવું, એને પણ ધ્યાન કીધું. ભગવાનના યોગમાં આવેલી ભૂમિ, સ્થાન, એનું ચિંતન પણ ધ્યાન. હવે અશુભ ધ્યાન. અશુભ ધ્યાન એટલે શું? તો કે ભક્તો, મદ્ય માંસનું ભક્ષણ, જેને નૈવેદ્ય અર્પણ થતું હોય મદ્ય અને માંસનું, એવા કોઈ દેવી દેવતા હોય અને એનામાં જેને આસ્થા હોય, એનું ધ્યાન અશુભ ધ્યાન કહેવાય. હા, અહીંયા તો એવા કોઈ નથી, પણ કોઈને એમ થાય કે છોકરો માંદો છે અને ત્યાં આંટો મારી આવીએ, તો ભક્તો એ ઉપાસના ફરી ગઈ. શું ફરી ગયું? ઉપાસના ફરી ગઈ. એટલે આપણે કોનામાં પ્રતીતિ થઈ? હા, ધ્યાન ફરી ગયું. જેની પ્રકૃતિ જેવી હોય એનામાં રુચિ થાય, માણસ ઓળખાય એના ઉપરથી. રુચિના આધારે, પોતાની જે વૃત્તિ હોય એના આધારે, જેમ ભાઈબંધ એવા સાથે જામે ને, એમ ભગવાન પણ એવા પસંદ કરે. ઉપાસના પણ એના આધારે હોય, એને એવા દેવ પસંદ આવે. જેની જેવી રુચિ હોય ને એવા દેવની ઉપાસના કરે, એવા દેવમાં એને આસ્થા બંધાય. તો એ શુભ અને અશુભ ધ્યાન, શુભ અને અશુભ શાસ્ત્ર, કે જે શાસ્ત્રની અંદર ભગવાન કે ભગવાનના અવતારો કે ભગવાનના ભક્તોના ચરિત્રોનું નિરૂપણ કર્યું હોય, ભગવાનના સાકાર સ્વરૂપનું નિરૂપણ હોય, ધર્મનું નિરૂપણ હોય, એ શાસ્ત્ર શુભ શાસ્ત્ર છે. અને અશુભ શાસ્ત્ર એટલે શું? તો કે ભગવાનના આકારનું ખંડન કર્યું હોય કે ભગવાનના ભક્તોનું ખંડન કર્યું હોય, એની આજ્ઞા ધર્મનું ખંડન કર્યું હોય, તો એ અશુભ શાસ્ત્ર છે. પછી ભગવાનના ચરિત્રોની અંદર દોષ આરોપણ કર્યો હોય, તો એ શાસ્ત્ર પણ અશુભ છે. મધ્ય માંસથી દેવતાઓને રાજી કરવાના વિધિ બતાવ્યા તો પણ એ અશુભ શાસ્ત્ર છે. શુભ દીક્ષા અને અશુભ દીક્ષા એટલે શું? તો કે કંઠમાં પહેરવાની કંઠી, જપની માળા, ઉર્ધ્વપુંડ તિલક, આ સૌમ્ય વેશ અને એ દીક્ષા સમયે ગ્રહણ કર્યો હોય અને પ્રતિજ્ઞા કરી હોય ભગવાનને પામવા માટેની, એ શુભ દીક્ષા છે. અશુભ દીક્ષાની અંદર શું હોય? તો ભક્તો, અશુભ દીક્ષાની અંદર ઘણીક વખત આપણે તો સત્સંગના યોગમાં જન્મ ત્યાં ને મોટા થયા એટલે ખબર ક્યાં છે. જેને આવી શુદ્ધ પરંપરા નથી મળી, એ દીક્ષા પેલા મદ્ય, દારૂ પીવડાવે, માંસ, અભક્ષ્ય વસ્તુનું છૂટ હોય, અને ગાંજા, ભાંગ આદિકની છૂટ હોય, અને પરસ્ત્રીનો સંગ હોય, અને એવા બધા યોગમાં હોય, તો એનો વેશ પણ વિકૃત હોય, તો એ દીક્ષા અશુભ દીક્ષા છે. શુભ મંત્ર ને અશુભ મંત્ર, ભગવાન નારાયણના જે મંત્રો છે, અવતારના જે મંત્રો છે, શુભ મંત્ર છે. અને અશુભ મંત્રની અંદર જે મારણ મંત્ર, ઉચ્ચાટન, પતન, ચિત્તભ્રમ, વશીકરણ, આ બધા જે મંત્રો કયા છે એ અશુભ મંત્રો કયા છે. તામસ દેવતાના મંત્રો છે એ અશુભ છે. અને શુભ સંગ અને અશુભ સંગ એની વાત આગળના અધ્યાયમાં કરી છે. પણ શુભ અને અશુભ સંગ, શુભ સંગ એટલે શું? યેતુ ભાગવતાસ્તેષાં સંગ સત્સંગ ઉચ્યતે લક્ષણૈ વિજ્ઞોયાઃ સત્શાસ્ત્રેષુ વર્ણિતૈઃ. ભગવાનના ભક્તો કે ભગવાનના સંતો એનો જે સમાગમ કરવો એને શુભ સંગ કીધો છે. પણ એ સાધુને ઓળખવા, ભક્તને ઓળખવા, અને એ ઓળખાયેલા ભગવાનના ભક્તો હોય, સંતો હોય, એનાથી શું થાય? તો કે ભક્તો ભગવાનમાં હેત થાય. શુભ સંગ એટલે શું? તો કે જે સંગ, જે માણસને મળવાથી, જેની વાત સાંભળવાથી, જેની પાસે બેસ્યાથી ભગવાનનું ભજન કરવાનું મન થાય, ભગવાનમાં હેત થાય, ભગવાનના ભક્તોમાં હેત થાય, ધર્મ પાળવાનું મન થાય, એ શુભ સંગ છે. અને એટલા માટે મુક્તાનંદ સ્વામીએ પણ આ શુભ સંગની વાત અદ્ભુત કરી છે. સાંભળીએ કીર્તનના શબ્દોને.
સદા કરવો રે, સદા કરવો રે, હરિજનનો સંગ દુર્લભ દર્શન સંતના. સદા કરવો રે, સદા કરવો રે, હરિજનનો સંગ દુર્લભ દર્શન સંતના. જીરે સંત સભામાં શ્રી હરિ સદા રહે છે રે, સદા રહે છે રે, વાલો વૈકુંઠનાથ. સર્વે તીરથ તેના ચરણમાં, એવા સંતથી રે, એવા સંતથી રે, વેગે થાય સ્નાત. દુર્લભ દર્શન સંતના. જીરે સંત મળ્યા તેને હરિ મળ્યા, જીરે સંત મળ્યા તેને હરિ મળ્યા. એનો મહિમા રે, એનો મહિમા રે, બધે વેદ પુરાણ. સાંખ્ય પ્રગટ સંસારમાં, સુખ નારદ રે, સુખ નારદ રે, પામ્યા પદ નિર્વાણ. દુર્લભ દર્શન સંતના. જીરે સંત વચન સાચા ગણી, ગયો વન મારે, ગયો વન મારે, ધ્રુવ નાનો બાળ. પ્રગટ પ્રભુજીને પામ્યો, થયો અવિચળ રે, થયો અવિચળ રે, જસ વાદ્યો વિશાળ. દુર્લભ દર્શન સંતના. જીરે એવું જાણી અહંતાતજી, જીરે એવું જાણી અહંતાતજી. શુદ્ધ ભાવે રે, શુદ્ધ ભાવે રે, કરવી સંતની સેવ. મનુષ્ય ભાવ મનથી તજો, મુક્તાનંદ કહે રે, મુક્તાનંદ કહે રે, સાચા સંત છે દેવ. દુર્લભ દર્શન સંતના. સદા કરવો રે, સદા કરવો રે, હરિ
દુર્લભ દર્શન સંતના, દુર્લભ દર્શન સંતના. સાધુનો સંગ. ભક્તો મહારાજ છે ને, મહારાજ પાસે હરિભક્તો આવે ને ગામડેથી દર્શન કરવા, એટલે પૂછે કયા સાધુ પાસે બેસો છો, એટલે નામ દે ને એના આધારે કળાઈ જાય કે એનું ભજન, એની સમજણ આટલા લેવલની હશે, કોનો સંગ કરે છે એના આધારે માણસ પડખાઈ જાય. હા, આગળ પણ પ્રસંગ કીધેલો, દાહ ખાચર હતા, બરાબર, અને એ બોટાદની અંદર અદ્ભુતાનંદ સ્વામી આવ્યા. સંઘની શું અસર થાય તે હવે મહારાજે આજ્ઞા કરેલી કે અમારી આજ્ઞા વિના અમારા દર્શને આવવું નહીં, અને હૈયામાંથી તડપ જાગે ભગવાનના દર્શનની. સવારે પૂજા કરતા કરતા ભગવાનની યાદ આવે એટલે અદ્ભુતાનંદ સ્વામી શું તો કે મહારાજે રાજી થઈ અને પોતે ઓઢાડેલો જે ખેસ એનો ટુકડો હતો, અને ટુકડો છાતી વળગાડે ને આંખમાંથી ચોધાર આંસુની ધારા વહ્યો. જેમ કોઈ ગ્રસ્ત હોય અને એને મોટી ઉંમરે 45-50 વર્ષની ઉંમરે દીકરાનો જન્મ થયો હોય ને, દીકરો એ 10-15 વર્ષનો થાય અને અચાનક દીકરો મૃત્યુ પામે, અને પછી એ માં જેમ દીકરાના કપડા હોય, દીકરાની વસ્તુ હોય ને છાતી વળગાડીને જે કલ્પાંત કરે, એમ અદ્ભુતાનંદ સ્વામી એ મહારાજે રાજી થઈને જે ખેસ ઓઢાડેલો એનો એક ટુકડો રાખેલો પૂજામાં, છાતી વળગાડીને ચોધાર આંસુની ધારાઓ જાય. દાહ ખાચર નથી હો. સ્વામીને કોઈ વઢ્યો હશે, કોઈએ માર માર્યો હશે, ગામડામાંથી આવે છે દિવસીએ, શું હશે, બીમાર હશે, સ્વામી રડે છે કેમ? એટલે સ્વામીની પૂજા પૂરી થઈ ને એટલે સ્વામીને પૂછ્યું, સ્વામી તમારી આંખમાં આંસુ? ત્યારે સ્વામી એટલું બોલ્યા, દાહ તું ભાગ્યશાળી છે, તને મન થાય ને તું દોડીને ગઢપુર પહોંચી જાય, મહારાજના દર્શન કરે. અમને મહારાજે ના પાડી છે, અમારી આજ્ઞા વિના ન આવું. દાહ ખાચર ભગત હતા, પણ ઘણીક વખત કેવું હોય, કોઈ મળ્યું ન હોય ને કેનારું, તો દરરોજ દર્શન કરવા જાય. જ્યારે દર્શન કરવા જાય ને ત્યારે એમ આવે ને મળ્યા, હો કેમ છો કેમ છો, આવીને બેસી જાય એવી રીતે. પણ દાહતું ભાગ્યશાળી છે, એ વસ્ત્રના ટુકડાને અદ્ભુતાનંદ સ્વામી છાતી વળગાડે, દંડવત કરે, મસ્તકે ચડાવે એ કપડાના ટુકડાને, અને દાહ ખાચર અદ્ભુતાનંદ સ્વામીનો સંગ કર્યો. હું ભાગ્યશાળી છું, આવા ભગવાન મારી બાજુમાં છે ને હું દર્શને નથી જતો, અહીંયા બેઠો છું. સીધા મારતે ઘોડે ગયા ગઢપુર. ગઢપુર જઈને આનાથી પેલા કોઈ દંડવત ન કરતો મહારાજને, સીધા દાદાના દરબારમાં જઈને મહારાજ દંડવત કરવા લાગે. મહારાજ કે રાખો રાખો. કોને મળ્યા? સાધુ મળી ગયા લાગે. તો કે હા, તો જ આ થાય, નહીં તો આ થાય નહીં. સંઘની મોટી અસર છે, અને એમાં અસત પુરુષનો સંગ થાય તો ભક્તો ભજનમાંથી છૂટો પડી જાય જીવ. અમે આગળ પણ પ્રસંગ કીધેલો, કુંડળ મહાપૂજા કરવા ગયેલા ને ત્યારે જ્ઞાનજીવન સ્વામીએ એના પહેલા એક વખત ગયેલા, ત્યારે જ્ઞાનજીવન સ્વામી સાથે બેઠેલા, ત્યારે સ્વામી એક પ્રસંગ કીધો પોતાના અનુભવ. અમે ગામડા ફરવા ગયેલા ત્યારે એક વ્યક્તિ ગાંડો થઈ ગયેલો, કઈ બોલવાનું બાન નહીં. અને એક ગામમાં અમે ગયા ત્યારે અમારા વડીલ સંતો હતા ને કીધું કે આ ગાંડો કેમ થયો છે ખબર છે? અમે કીધું ના. ત્યારે અમને વાત કરી. શું વાત કરી? જ્ઞાનજીવન સ્વામી કહેતા હતા કે વાત એવી હતી કે ઈ ભગત હતા, મંદિરમાં આવતા. હવે સંતો ગામડામાં રહે, ગામડામાં મંદિરે આવ્યા હોય એટલે ઈ ભગત દર્શન કરવા આવે, કથામાં બેસે, કથામાં સાંભળ્યું હોય એટલે ત્યારે વળી એમ થાય બરાબર છે બધું. પછી ગામને ઓટલે બેસે ને ત્યાં જાય ને એટલે વળી બીજા ચડાવે. હો સાધુને પૂછ, ત્યાં માળા લાકડા તાણે શું વળે? જ્યાં પૂછ્યા, આ તો અમસ્તા તાણે બેઠો છે. એટલે વળી પેલો ભગત પૂછવા, સ્વામી આ લાકડા તાણવાથી શું થાય? એમ બધા પૂછે છે.
એટલે સ્વામી વળી એને સમજાવે, વળી જાય પાછો, વળી ક્યાંક બીજો કોઈ પ્રશ્ન કરે. એવા વિચિત્ર પ્રશ્નો લઈને આવે. દરરોજ બારે સાંભળ્યું હોય, વળી સ્વામીને આવીને માથું ખાય. બહારની જે સોબત છે ને એ કેટલી ખતરનાક છે. અને એમાં કેવું થયું, એક દિવસ કોઈ બહારથી, કળિયુગમાં ભગવાન હોય જ નહીં, સ્વામિનારાયણ ભગવાન નહોતા, એને તમે ભગવાન બનાવ્યા છે, પૂછી જો તારા સાધુને. આવો કોઈ વિચિત્ર પ્રશ્ન, અને વિચિત્ર પ્રશ્ન લઈને આવે. એટલો ઉતાવળો હતો ને. અને મંદિરમાં આવ્યો તો એ સમયે સ્વામી એ માનસી પૂજા કરતા હતા. તે હવે વેગ એટલો હતો કે જા પૂછી આવો, હમણાં પૂછી આવો. એમ બધા ભેગા થઈને એની મજાક કરતા હશે. ત્યાં આવીને સ્વામીને હલાવ્યા, એ સ્વામી સ્વામી, આ બધા બહાર તો આવી વાતો કરે છે, તે સાચું છે? સ્વામી માનસી પૂજા માતાને સ્વામીને હલાવ્યા. વૃત્તિ ભંગ થઈ. સ્વામીને એમ થયું કે અરે ગાંડા, શું કામ હેરાન કરે છે? કા તું એનું સાંભળ ને કા મારું સાંભળ, બેનું એક ભેગું બે ન થાય. જ્યાં સ્વામી કીધું ને ગાંડા મને મૂક, તને ના પાડી કેટલી વખત. સ્વામી ગાંડા બોલ્યા ને ખાલી, અને માણસ ગાંડો થઈ ગયો. એ માણસ જિંદગીભર ગાંડો થઈ ગયો. અશુભ સંગ. સ્વામીનો ઈરાદો નહોતો એવો ને, પણ સંઘની અસર છે ને, અરે આપણે ભગવાનથી વિકુટા પાડી દે. ઘણા બધા પ્રસંગો છે, પણ સમય થઈ ગયો છે એટલે અહીંયા જ વિરામ કરીએ. 8 દેશ કાળ ક્રિયા, મંત્ર, દીક્ષા, શાસ્ત્ર, ધ્યાન અને સંઘ, આ 4 શુભ હોય તો માણસની બુદ્ધિ શુભ થાય, માણસના વિચારો સારા આવે. આ 8 બગડે તો માણસના વિચાર બગડે. અને આ 8 સારા હોય એના આધારે રજોગુણ, તમોગુણ ને સત્વગુણ છે ને, એનામાં જે ઓછું વધુ જોવા મળે ને, તો એ 8ના આધારે મળે છે. આ 8 છે ને એ માનવ જીવનનું સાચું બેરોમીટર છે. વ્યક્તિને માપદંડ કરવાનું સાચું, કે હું ક્યાં ચૂકું છું, પોતાની જાતને પણ જોઈ શકાય આ 8ના સહારે. અને આ 8 એનાથી માણસ જેવો છે તેવો પરખાઈ જાય. એવી વાત મહારાજે એ લાભ પાંચમના દિવસે કરી છે. અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામધમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી વૃંદાવન બિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.